આપની સાથે લખન તો અમદાવાદમાં આવકવેરા વિભાગની ટીમે મોટું સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે। ત્રિલોક પરીખના ગુલમહોર ગ્રીન્સ ગોલ્ડ એન્ડ કન્ટ્રી ક્લબ અને અલ્પેશ પરીખના નિવાસ સ્થાને આ ઓફિસમાં તપાસ કરવામાં આવી રહી છે। વિનોદ ઇન્ડસ્ટ્રીઝ અને વિનોદ મિત્તલના નિવાસ સ્થાન સહિત કુલ 35 સ્થળો પર સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે। 9 ડિસેમ્બરના રોજ વિનોદ મિત્તલના આશ્રયથી લાખો રૂપિયાની રોકડ અને અન્ય વ્યવહારો પણ મળ્યાની માહિતી હતી। બેંક ખાતા, દાગીના અને બેનામી વ્યવહારોની પણ તપાસ ચાલુ છે। તો વધુ જાણકારી માટે અમારા સંવાદદાતા વિરેન્દ્ર ભાટી જોડાયા છે। વિરેન્દ્ર, 9 ડિસેમ્બરના રોજ વિનોદ મિત્તલના આશ્રયથી લાખો રૂપિયાની રોકડ અને અન્ય વ્યવહારો મળ્યાની માહિતી હતી। વધુ અપડેટ જણાવશો? બિલકુલથી લખન કે ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટની જે રેડ છે તે અમદાવાદ શહેરની અંદર યથાવત છે તે જોવા મળી રહી છે। વિગતવાર લખન જો વાત કરવામાં આવે તો ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટ ગુલમોર ગ્રીન્સ ગોલ્ફ એન્ડ કન્ટ્રી ક્લબ ખાતે પણ વહેલી સવારથી પહોંચી હતી અને ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટ દ્વારા ત્રિલોક પરીખના ગુલમોર ક્લબની અંદર તપાસનો દોર છે તે શરૂ કરવામાં આવ્યો હતો। તેની સાથે સાથે જો વાત કરવામાં આવે તો ત્રિલોક પરીખ અને અલ્પેશ પરીખ એટલે કે બંને ભાઈઓને ત્યાં તેમના અલગ અલગ જે નિવાસસ્થાન છે તે તેમજ તેમની જે ઓફિસો આવેલી છે તે ઓફિસોની અંદર પણ રેડ કરવામાં આવી હતી। વિનોદ ઇન્ડસ્ટ્રીઝની તેમજ તેમના જે નિવાસસ્થાન હતા તે એટલે કે ટોટલ 35 સ્થળો ઉપર ઇન્કમટેક્સ દ્વારા સર્ચ ઓપરેશન છે તે હાથ ધરવામાં આવ્યું હતું।